તો હર હર મહાદેવ ફેમિલી અને બધાને મસ્ત મસ્ત મજાના ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. વાગી ગયા છે 12:10 જેવું થઈ ગયું છે અને રસોઈ પાણી થઈ ગયા. હવે વિચાર્યું કે આજે વ્લોગ ચાલુ કરીએ. 4-5 દિવસ થઈ ગયા વ્લોગ નથી મૂક્યો એને, અને કંઈ ખાસ પ્લાન નથી શું કરવાનું છે શું નથી કરવાનું. એ ગો વિથ ફ્લો જવાનું છે કે જેમ જેમ જીવિત આવતું જશે, કોઈ નવીનમાં કામ આવશે તો એ કરશું. બાકી ડેઈલી રૂટીનનું તો જે કામ હોય એ આપણું છે જ. અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને મસ્ત મજાના સાડીઓના વિડીયો પણ આપણા સાથે સાથે ચાલુ જ છે. કાલે જ સરસ મજાના મલ કોટનની સેલના વિડીયો મૂક્યા. ખાલી 250માં 250માં સાંધા સાડી મલ કોટન. તો એ વિડીયો પણ જરૂરથી જોઈ આવજો અને બસ છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. હું કંઈ કામકાજ ચાલુ કરું એ પહેલાં હર્ષિવાએ કરી દીધું છે કામ ચાલુ. શું કરે છે? શું ઠંડુ ઠંડુ જ્યુસ બનાવું છે મિક્સચરમાં? હે જો પોતાની રીતે ખાનું ખોલી અને ટેબલનું અને સામાન કાઢીને મેડમ છે કામે ચડી ગયા. આપણે મસ્ત મજાનો સવારે નાસ્તો મોડો મોડો કર્યો હતો એટલે જમવામાં હજી વાર છે. એટલે જમવાનું આપણે 1-1.5 વાગ્યાને આજુબાજુમાં રાખશું. ત્યાં સુધી બાકીનું થોડું ઘણું કામ છે એ પતાવી દઈએ. અને એક્સ્ટ્રા કામ છે આજે વિચાર કે ખુશીના રૂમમાં જે 2-4 ટેબલના પેલા જે વોર્ડરોબ નીચેના ખાના હતા ને એમાં એની બુક્સ ને એવું બધું છે. તો એને હવે 2-4 દિવસમાં સ્કૂલ ચાલુ થશે ને, એટલે હું વિચારું છું કે સ્કૂલ ચાલુ થાય ને એ પહેલાં એના જે છે ને બુક્સના અને બધા ખાના એ આપણે સેટઅપ કરી દઈએ. તો વાગી ગયા છે 4:15 અને મારા રૂમમાં થોડોક તફાવત કરવો છે. જેમ પહેલાં હતો ને એમ મારે કરી નાખવો છે. આ બેડ છે ને એ આમ અહીંયા આડો હતો. આ ટેબલ છે સ્ટડી ટેબલ, એ અહીંયા ખૂણામાં હતો અને એના બાજુમાં છે ને પેલું જે બેડ સાઇડ ટેબલ છે ને એ હતું. તો મારી ઈચ્છા એવી છે કે પાછું હતું ને એમને સાવ પહેલાં એમ મને આમ આદત બહુ છે ફર્નિચરના છે ને પીસ છે વાંથી એમ ચેન્જ કરતી રહું. એટલે આના લીધે શું થાય કે આ જે વિન્ડો છે ને એ બ્લોક થઈ જાય છે. એટલે વિન્ડો કોઈ રીતે યુઝ આવતી નથી. એટલે વિચારું છું કે આજે છે ને બધું મસ્ત મજાનું કરી નાખું. પહેલાં હતું એમાં આડાવડું. તો ચલો મળીએ ડાયરેક્ટ ટ્રાન્સફોર્મેશન પછી. જો મસ્ત મજાના આપણે છે ને અહીંયા કરી નાખ્યો. આખો રૂમ છે અલગ અલગ. અહીંયા ટેબલ આવી ગયું, બેડ સાઇડ ટેબલ છે એક છે સ્ટડી ટેબલ. અહીંયા મસ્ત હવે આખો આરીસો છે ને એ પણ યુઝમાં અહીંયા શું કહે સરસ મજાનો આવશે. અહીંયા આપણા રમે છે હર્ષિવા બેન. હા, હર્ષિવા મેડમ અહીંયા રમે છે. પછી અહીંયા છે આખો મસ્ત મજાનો બેડ. જો હવે આ ખૂણામાં આવી ગયો ને એટલે આખો પડદો છે ને અહીંયા સરસ ખુલ્લી સ્પેસ થઈ ગઈ. એટલે જો થઈ ગયું ને મસ્ત. અને ખુશી મેડમે આપણે 100% મદદ કરી છે રૂમ સેટ કરવામાં. બરાબર ને? મસ્ત થઈ ગયો ને? હવે જો એકદમ સરસ મજાનો ઓપન થઈ ગયો. અહીંયા ટેબલ આવી ગયા એટલે અહીંયાથી છે ને સ્ટડી કરવા ટાઈમે મસ્ત સરસ મજાની નેચરલ, એટલે અહીંયા મસ્ત નેચરલ લાઇટ આવશે. જે આપણે આ વસ્તુ જે સ્ટડી ટેબલ ઉપર છે ને એ છે ને આડાવડી મૂકી દઈશું એટલે સરસ મજાનો ખુલ્લો થઈ જશે. અહીંયા સરસ મજાનો કબાટ ખુલ્લો છે એટલે કબાટ પણ શું કહેવાય ખુલી શકે. નહીંતર એવું કે આડો આવી છે. આ ટેબલ ઉપર કંઈ નથી રાખવું. ઓકે, તો બસ એવું બધું છે. અને જો આમ સરસ મજાનો છે એ એકદમ ખુલ્લો થઈ ગયો. અને આ બેડ પણ સરસ રીતના આમ ખોડિયું થોડુંક સાઈડમાં હટાવી લઈએ ને એટલે બેડ એ ખુલી જાય. નહીંતર આ બેડ છે એ આખો અહીંયા આડો આવી જતો હતો ને એટલે પડદો આખો શું કહેવાય બ્લોક થઈ જતો હતો. એટલે જો સરસ મજાનું છે આવું આડાવડું કરી નાખ્યું છે. અને આવું આડાવડું આખા ઘરમાં કરતી રહેતી હોય. ડાઇનિંગ ટેબલ છે, નોલું ટેબલ છે, વાંથી વાન એવું બધું ટાઈમપાસ ચાલતો હોય. જો મસ્ત સરસ નીટ એન્ડ ક્લીન લાગે છે. અને થોડાક દિવસ પહેલાં આપણે બેડની નીચેથી ક્લિનિંગ કરી હતી ને એટલે આજે બહુ કચરો પણ નથી નીકળ્યો. થોડો ઘણો જ કચરો ખાલી નીકળ્યો હતો. તો જો મસ્ત થઈ ગયું સરસ મજાનું. હવે જો આ છે ને ખાનું છે એ આખું મેસ છે. આ બધા આમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડની બુક્સ છે એ બહુ બધી વસ્તુઓ છે એ બધી છે એ જવા દેવાની છે. અને નવો સરસ મજાનો નવી બુક્સ છે. જો નવી બુક્સ અમે રાખી છે. નવી બુક્સ છે એનો સેટઅપ આપણે આજે જ કરી દઈએ.
તો બસ આ 2-3 કામ નવા નવા આજે કર્યા છે. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast weather, the sun sets slow. Say what? Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. Retro beats bump beneath the moon tonight. Cali breeze blowing, let the funk take the floor. Some so smooth, leave them shouting for more. Beach chair. મને જો છે ને બુક સાફ કરતાં કરતાં ખુશીની બુક્સની વચ્ચે મારી એક બુક મળી ગઈ છે. મને મારી બેસ્ટેસ્ટ ફ્રેન્ડ જે છે ને રેખા નામ છે એનું, એની આપી હતી. મસ્ત મજાની આખી બુકમાં એની સરસ મજાની જો લખ્યું છે બેસ્ટ ફ્રેન્ડ ચાંદની. અને આખામાં જો એવા મસ્ત, અત્યારે તો ખુશીએ સ્ટીકર મોસ્ટલી છે ઉખેડી નાખ્યા ને એટલા મસ્ત મસ્ત સ્ટીકર્સ લગાડ્યા હતા. जा इस दिल को दुखाने में वक्त कितना लगता है, आंसू बहाने में वक्त कितना लगता है, लोगों को हमारी याद ही नहीं वरना एक बार घर आने में वक्त कितना लगता है. जो आवा मस्त मस्त છે ને એની ફ્રેન્ડ નો તો ફ્યુ રિલેશન ઇન અર્થ નેવર ડાય મીન્સ ધેટ ફ્રેન્ડ. એટલા મસ્ત મસ્ત સરસ મજાના છે ને, જોરદાર આખી બુકમાં લખ્યા હતા. એટલા મસ્ત અલગ અલગ પેનના કલર્સથી એટલા મસ્ત સરસ મજાના સ્ટીકર્સ લગાડ્યા હતા. અને હજી છે ને બુક મેં એ સાચવીને રાખી છે. જો અહીંયા પણ આપેલી પેન્સિલ, આ પેન આવતી ને, આ પેનનો એટલો ક્રેઝ હતો ને આપણા જમાનામાં. જો આ પેનથી સરસ મજાનું છે ને ગ્લિટર પેનથી જો અહીંયા મારું નામ લખ્યું છે ચાંદની. તો એટલે એટલું મસ્ત મસ્ત છે ને. જો અહીંયા બટરફ્લાય વાળાને એવા સ્ટીકર લગાડ્યા હતા. અહીંયા પણ જોતા આખી બુક મસ્ત બનાવી અને શું કહેવાય મને ગિફ્ટમાં આપી હતી. અને અમે આમ આખું વરસ છે એ જાય કે ના જાય, પણ જ્યારે બર્થડે હોય ને ત્યારે મોસ્ટલી અમે હતા ત્યારે જતા ત્યાં. એટલે આ હજી બુક છે ને હું જ્યારે પણ ક્યારેક વળી ખુશી છે એ લઈ મારા કબાટમાંથી, નહીં તો મારા કબાટમાં જ મેં રાખેલી હતી. અને હાલતા ખોલીને શું કહેવાય પેલાની જે યાદો હોય ને એ યાદ કરતી હોય. જો અમારે છે ને આવા નથી આના ભેગા હાલતા હોય કામ ભેગા, એટલે કામ અડધી કલાકનું હોય ને એ કામમાં લાગે 1 કલાક. ભપ થઈ જઈશ ને ત્યાંથી નીચે પડી જઈશ તો ચકા સમજો તો દીકુ નીચે ભપ થઈ જાય બાપા. જો જો આ ખાના છે ને એ એકદમ એટલે એકદમ ડીપ સરસ મજા અને મોટા મોટા છે. એટલે આ ખાનામાં છે ને બહુ બધો સામાન આવી જાય. એટલા સરસ મોટા છે, પહોળાઈમાં લંબાઈમાં બધી રીતના. 4 ટોટલ ખાના છે ને, એટલે મોસ્ટ ઓફ તો બહુ બધો સામાન છે ને એ આમાં આવી જાય. અને જો ખાલી આ એક ખાનું તો હજી ખાલી કર્યું ને તો ઘરની હાલત હમણાં મેં તમને રૂમ સાફ કરીને દેખાડ્યો હતો ને એટલી વારમાં જો આ બોક્સ આખું ટૂલ બોક્સ હતું એ બી હર્ષિયા બેને છે એ ખોલી નાખ્યું છે. અને અહીંયા બુક્સ છે, આ બધા અસાઇનમેન્ટ્સ છે, અહીંયા બધી મોસ્ટલી નોટબુક્સ છે, આ બધી ટેક્સ્ટ બુક છે. અને ઘરની પાછી હાલત થઈ ગઈ છે આવી. એટલે આપણે પાછું હવે આ છે ને વાઇન્ડ અપ કરવામાં 1 કલાક છે એ નીકળી જશે. ગાડી ક્યાં ગાડી? એ જો આ ગાડી આવી હો. હર્ષિ આમ તો મોંમાં કંઈ નાખતી નથી નાની નાની વસ્તુ, તો પણ જ્યારે બી આવી વસ્તુ કંઈ આવે ને એટલે એનું ધ્યાન રાખવું પડે. જો એ આવી જો
અહીંયા છે ને આપણે સરસ મજાનું પોતું ફેરવી નાખીએ, સરસ મજાનું ક્લીન ખાનું કરી નાખીએ, પછી ડ્રાય કરી અને પછી નવી બુક્સ ને એવું બધું છે ને એ આપણે આમાં સરસ મજાનું ગોઠવી લેશું. હા ખુશી બેટા કર લે ને આ બધું, આ ભેગું તો હું ખાનું ગોઠવી લઉં ફટાફટ. હો ને આ બોક્સમાં મારા દીકરા બધી નાની નાની વસ્તુ છે એ ભરી લે. તું પણ કરજે હો હર્ષિવા. હર્ષિવા આ આમ જો, આ છે ને આ આમાં નાખો. ચલો યસ આ લ્યો નાખો આમાં. યસ વેરી ગુડ. હર્ષિવાને આવડે છે ગમે એ વસ્તુનું કહીએ ને. વાહ ચલો આ બધું આમાં નાખી દો અંદર. ચલો વેરી ગુડ. યે યસ યસ વેરી ગુડ. તાળી પાડો તાળી પાડો તાળી પાડો તાળી પાડો. વેરી ગુડ. આહા વેરી ગુડ. હર્ષિવાના હાથમાં કલર આવી ગયો ને જો ફેસ ઉપર છે ને લીકઈ કરી નાખો. ખુશી દીદી પી તારી હેલ્પ કરે હો ને, બે થઈને કરી નાખો. હા જો નવી બુક્સ છે ને અહીંયા મસ્ત મજાની ટેક્સ્ટ બુક, અહીંયા નોટબુક્સ, પછી આ બધી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ને બધી વસ્તુ એવી લેબલ લગાડી દીધી. બધી વસ્તુ છે મોસ્ટલી લેબલ લગાડી પછી મોકલવાની હોય. અને આ કંઈ કરે સ્કૂલે મોકલવાનું નથી. આમાં બે છે એ પહેલાં નીચે રાખવાના છે એ છે, અને આ કલર છે. એટલી વસ્તુ છે ને સ્કૂલે મોકલવાની રહેશે, પણ એ લોકો કે મુજબ કે આ જેટલા મોકલજો પછી ત્યાં છે ને સ્કૂલે બધું રાખી દેશે. જે બી જરૂર પડે ને એ જ ખાલી ઘરે મોકલે કે જેમાં હોમવર્ક ને હોય, બાકી બધું ત્યાં જ રાખે. તો જો મસ્ત મજાનું આપણું ખાનું છે એ સેટ થઈ ગયું છે. ને જો કરવામાં તો હજી ઘણું બધું છે એ પડ્યું છે, પણ એ ધીરે ધીરે કરવું. આ વિડીયો આપણો આજનો અહીંયા જ સમાપ્ત કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મસ્ત મજાના કોમેન્ટ કરી દેજો. અને ટ્રાય કરીશ કે અઠવાડિયામાં 3 વ્લોગ તો મૂકવું. અને બસ હર હર મહાદેવ.